પરમપિતા પરમાત્માના પ્રકાશ અને મા ભગવતી ઉમિયાના પ્રેમની વચ્ચે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. જે અખિલ ભારતીય કચ્છ કલા પાટીદાર યુવા સંઘની વાર્ષિક સામાન્ય સભાની અંદર આપણે સૌ એકત્ર થઈ અને ધ્યાન, યોગ અને પ્રાણાયામનું મહત્વ, પ્રેક્ટિસ અને એની થિયરી વિશે આપણે સમજ અખિલ ભારતીય કચ્છ કલા પાટીદાર યુવા સંઘ સૌરાષ્ટ્ર રિજિયન ટર્મ 2025-27 ના રિજિયન ચેરમેન શ્રી દિનેશભાઈ નિવાણી, મિશન ચેરમેન કલબેશભાઈ ભોગાર, ચીફ સેક્રેટરી હિરેનભાઈ વાડિયા, આઈપીસી તરુણભાઈ વાગડિયા, સૌરાષ્ટ્ર ઝોન સમાજ પ્રમુખ કરમસિંહભાઈ વાસાણી, મહિલા સંઘ પ્રમુખ દમયંતીબેન ભોગાર, જામનગર પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ભોગાર અને સર્વ ઉપસ્થિત શ્રોતાઓ, કાર્યકર્તાઓના અંતસ્કરણની અંદર રહેલા પરમાત્માને હું વંદન કરું છું. અને આ પ્રસંગ નિમિત્તે મને એક વિશિષ્ટ સેવા કરવાનો મોકો આપ્યો છે, તે બદલ હું મારી જાતને ધન્ય માનું છું. ધ્યાન, યોગ, પ્રાણાયામ શબ્દ થોડાક જૂનાઈ થઈ ગયા છે, ચવાઈ ગયા છે અને રૂટીન બની ગયા છે. આ ત્રણ શબ્દો બે સ્વરૂપમાં અમલમાં લાવી શકાય છે. એક છે જીવનને અંદર સુકૂન, શાંતિ અને સફળતા મેળવવી, એના માટે એક આનો ઉપયોગ થઈ શકે છે. બીજો ઉપયોગ છે ચેતનાનો ડેવલપિંગ. તો હમણાં સુધી જે આપણે કાંઈ લોકોએ યોગા, પ્રાણાયામ, ધ્યાન શીખ્યા હશે, લોકો કરતા હશે ઘણા બધા, તો બસ એક ફિઝિકલ ફિટનેસ, માનસિક શાંતિ, ભાવનાઓ ઉપર કાબુ, જીવનમાં થોડુંક સુકૂન અને એક કમ્ફર્ટેબલ મળી રહે એ હેતુથી એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને એમાં કાંઈ ખોટું નથી, પણ પ્રાચીન ઋષિ મુનિઓએ આને એક અલગ એંગલથી જોયું, જેનો ઉપયોગ છે ચેતનાનો વિકાસ. જે આપણે કીધું એમ કે આપણા વિકાસના આગલા તબક્કાઓમાં જે આપણે લઈ જાય છે. તો યોગ શબ્દ હતો, વિદેશમાં જઈને યોગા થઈ ગયો. થોડોક ભારે લાગે, ભારે. આપણે એનાથી ઓછો કરી નાખીએ. कसरत, सुने कसरत, आप बेस्ट शब्द है, आप बेस्ट है. योगा है ना वजन वाળું, એટલે કસરત. કોઈ પણ પ્રોડક્ટને બજારમાં જ્યારે વેચવી હોય ને ત્યારે એનો રંગરોગાન કરવો પડે, પેકિંગ લગાડવું પડે. એટલે યોગા આમ થાય, તેમ થાય, પગ આમ કરવાનો, માથું આમ કરવાનું, કારણ કે બજારમાં લાવવાનું રહે. એટલે એ બધાએ ભૂત મગજમાંથી કાઢી નાખવા. આપણે જે સ્તર ઉપર છીએ એ સ્તર ઉપર યોગાનો મતલબ થાય છે આપણા ઓર્ગનના મસલ્સમાં રહેલા ટોક્સિનને દૂર કરવા. આ એનો સામાન્ય અર્થ છે. પછીનો તબક્કો આવશે એ ચેતનાનું ડેવલપમેન્ટ, એ બધું પછી આવે. પણ શરૂઆતમાં આપણું માથું સમજે ત્યાં એનો મતલબ આટલો. તો પ્રકૃતિએ આપણને એક મસ્ત શરીર આપ્યું, મસ્ત હ્યુમન સિસ્ટમ. અમારી ભાષામાં આને અમે હ્યુમન સિસ્ટમ કહીએ છીએ. માનવીય યંત્રણા
મનુષ્ય હ્યુમન સિસ્ટમ નેચરે આપણે આપેલી છે. શા માટે આપેલી હશે? પરમાત્માનો જે આદિ સંકલ્પ હતો અને એ આદિ સંકલ્પના જે અનુભવ લેવાના હતા એના માટે આ શરીર આપણે આપી અને આપણા દ્વારા પરમાત્મા અનુભવ લઈ રહ્યો છે. એટલે અને એ આપણું મિશન છે, મિશન છે. એના માટે પહેલું જરૂરી છે ફિઝિકલ ફિટનેસ. બીજી વસ્તુ છે માનસિક સંતુલન, અને ત્રીજી વસ્તુ છે ચેતનાકીય એટલે કે બૌદ્ધિક ક્ષમતાઓ. આ ત્રણ વસ્તુનો સમન્વય કરવાથી ધ્યાન, યોગ અને પ્રાણાયામનો એક વાસ્તવિક એક ટૂલ્સ એક ઊભું થાય.